good morning. How are you all? I hope you all are fine. So students, today we have gathered over here. We have meet online and today we are going to revise the chapters. As you know કે આપણે લોકોની એક્ઝામ્સ આવી ગઈ છે. We have the exam dates in our hand. Right? આપણા હાથમાં એક્ઝામની ડેટ્સ આવી ગઈ છે. So it is compulsory for us now to prepare for the exams. હવે એક્ઝામની ડેટ આવી ગઈ છે. મમ્મા પપ્પા પણ ઘરે કહેવા માંડ્યા છે બેટા એક્ઝામ્સ આવે છે, રીડ કરો. રાઈટ? સો દીદી તમને લોકોને તમારી એક્ઝામનું રિવિઝન એકદમ ક્વિકલી એન્ડ ઇઝીલી કરાવી દેશે. રાઈટ? સો ડોન્ટ વરી અબાઉટ ધીસ. સો ટુડે હિયર I am means myself Drashti Mehta from Saraswati Group of Education have came here to revise, to make you revise about the computer standard 4th grade na computer nu second semester, that means તમારી last exam નું દીદી તમને અહીંયા revision કરાવે છે. Right? So what you have to do is you just have to revise all these things quickly and easily. You have to pay attention in this revision. તમે લોકો જો આ રિવિઝનમાં બહુ ફાઇન રીતે અટેન્શન આપશો તો તમારા લોકોના એક્ઝામમાં વધારે માર્ક્સ આવવાના ચાન્સીસ છે. રાઈટ? સો આઈ હોપ કે તમે લોકો રિવિઝન ફાઇન રીતે જોશો. રાઈટ? સો લેટ અસ સ્ટાર્ટ રિવાઇઝિંગ. Okay, so kids, here you can see the computer skill sheet, right? તમે લોકો અહીંયા શું જોવો છો? કમ્પ્યુટરની સ્કિલ શીટ. ઓકે, સો કમ્પ્યુટરની સ્કિલ શીટમાં તમે લોકોએ જોવો છો કે અહીંયા તમને પહેલા કમ્પ્યુટરના વિડીયોમાં ઓબ્જેક્ટિવ આપ્યું હતું, રાઈટ? નો, સબ્જેક્ટિવ હતું. યસ? સો સબ્જેક્ટિવ લેક્ચરમાં તમને લોકોને દીદીએ શું કરાવ્યું હતું? સબ્જેક્ટિવ લેક્ચરમાં તમને શું કરાવ્યું હતું દીદીએ? Yes, worksheet, right? So Didi has made you solve the worksheet, right? હવે દીદી અહીંયા તમને ઓબ્જેક્ટિવમાં સ્કિલ શીટ સોલ્વ કરાવે છે, રાઈટ? વાય સ્કિલ શીટ? બીકોઝ જો દીદી તમને લોકોને ડાયરેક્ટ વર્કશીટ સોલ્વ કરાવશે તો તમને લોકોને આખું સ્કિલ શીટ રીડ કરવાનું મન નહીં થાય. બટ જો દીદી તમને અહીંયા સ્કિલ શીટ સોલ્વ કરાવે તો દીદી તમને ફાઇન રીતે સોલ્વ બી કરાવી શકશે અને તમે લોકો એને ફાઇન રીતે રિવાઇઝ બી કરી શકશો, રાઈટ? So now we are going to solve the skill sheet. Okay, so here is the first chapter recap, right? The first chapter recap. So here it is given, classify the devices below as input or output device in the table drawn below. એટલે કે અહીંયા જે બી ટેબલ ડ્રો કર્યું છે એમાં આપણે ક્લાસિફિકેશન આપવાનું છે, રાઈટ? સો ઇનપુટ ડિવાઇસ એન્ડ આઉટપુટ ડિવાઇસ. સી, તમે લોકોને એક વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે બી તમે કમ્પ્યુટરનું રિવિઝન કરો એક્ઝામ માટે ત્યારે તમારે સ્કિલ શીટ એઝ વેલ એઝ યોર CW બુક, તમારી CW બુક એઝ વેલ એઝ તમારી સ્કિલ શીટ, આ બે વસ્તુ તમારે કમ્પલસરીલી સોલ્વ કરવાની છે વિથ ગુડ હેન્ડરાઇટિંગ. ઓકે, ફાઇન હેન્ડરાઇટિંગથી આ સોલ્વ કરવાની છે. સોલ્વ થઈ ગઈ હોય તો એને રિવાઇઝ કરવાની છે, રાઈટ? સો દેટ યુ કેન બી આન્સરિંગ each and every questions very easily. તમે બહુ ફાઇન રીતે બહુ ઇઝીલી બધા ક્વેશ્ચન્સના આન્સર ડ્યુરિંગ એક્ઝામ આપી શકશો, રાઈટ? સો વોટ આર ધી ઇનપુટ ડિવાઇસ એન્ડ વોટ આર ધી આઉટપુટ ડિવાઇસ? ઇનપુટ ડિવાઇસ મીન્સ by which we can input anything. So mouse and keyboard થી આપણે કંઈક ઇનપુટ કરી શકીએ and we get output from printer as well as monitor. Then what is monitor? So the monitor is like a television which displays the output on the screen. Right? Monitor શું છે? એક ટીવી સ્ક્રીન જેવું છે કે જે આઉટપુટ ડિસ્પ્લે કરે. Then what is keyboard? So the keyboard has different button on it. It likes a typewriter which are called keys. એટલે કે ટાઈપરાઇટર જેવું દેખાય છે એને આપણે કીઝ બી કહીએ છે, રાઈટ? સો આવા નાના ક્વેશ્ચન્સ તમને 1 માર્કમાં પૂછાઈ શકે, રાઈટ? ક્વેશ્ચન નંબર 1 માર્કનો છે જેમાં દીદીએ તમને પેપર સ્ટાઇલ સમજાવી હતી, રાઈટ? આવા સ્મોલ ક્વેશ્ચન્સ તમને દીદી પૂછી શકે. નાઉ third one is mouse. So the mouse is used to control the cursor on the screen. It is also called pointing device. એટલે માઉસ શું કરે છે? કર્સર કંટ્રોલ કરે છે. જે સ્ક્રીન ઉપર જે કર્સર હોય છે એ કંટ્રોલ કરે છે અને એને પોઇન્ટિંગ ડિવાઇસ પણ કહેવાય છે, રાઈટ? Then printer.
સો અ પ્રિન્ટર ઇઝ યુઝ ટુ પ્રિન્ટ પિક્ચર્સ ઓર લેટર્સ ઓન અ પેપર. એટલે કે પ્રિન્ટર શું કરે છે? પેપર ઉપર લેટર્સ પ્રિન્ટ કરવામાં હેલ્પ કરે છે, રાઈટ? પિક્ચર્સ બી પ્રિન્ટ કરવામાં હેલ્પ કરે છે. નાઉ રાઇટ ધી ફંક્શન ઓફ અ કમ્પ્યુટર. તો કમ્પ્યુટરનું ફંક્શન લખવાનું છે. સો આ મે બી તમને 2 માર્ક્સમાં દીદી પૂછી શકે. સો ધ ફંક્શન્સ ઓફ કમ્પ્યુટર આર ફર્સ્ટ વન ટુ કેપ્ચર ઓર ઇન્ટેક ધી ડેટા, સેકન્ડ ટુ સ્ટોર ડેટા એટલે કે ડેટાને સ્ટોર કરવું, થર્ડ વન ટુ પ્રોસેસ ડેટા એટલે કે ડેટાને પ્રોસેસ કરવું, એન્ડ ધી ફોર્થ વન ઇઝ ટુ પ્રેઝન્ટ ધી આઉટપુટ એટલે કે આઉટપુટને રિપ્રેઝન્ટ કરવું, રાઈટ? So this was the question, write the function of a computer. Then name and define the basic parts of a computer. એટલે બેઝિક પાર્ટ્સ ઓફ કમ્પ્યુટરને નેમ આપવાના છે અને એને ડિફાઇન કરવાના છે. સમ ઓફ ધી બેઝિક પાર્ટ આર સ્પીકર, હાર્ડ ડિસ્ક એન્ડ સીડી ડ્રાઈવ. સો આ દીદી તમને 3 માર્ક્સમાં પૂછી શકે, રાઈટ? સો ધ સ્પીકર આર યુઝ ફોર લિસનિંગ ટુ ધી સાઉન્ડ ઓફ મ્યુઝિક, મૂવી એન્ડ વિડીયો ગેમ્સ. આપણે સ્પીકર્સ એના માટે યુઝ કરીએ, આપણને ખબર જ છે, રાઈટ? દેન હાર્ડ ડિસ્ક. સો અ હાર્ડ ડિસ્ક ઇઝ લાઇક ધ મેમરી ઓફ અ કમ્પ્યુટર એન્ડ ઇઝ યુઝ ટુ સ્ટોર પિક્ચર એન્ડ ટેક્સ્ટ, રાઈટ? પિક્ચર અને ટેક્સ્ટ ને બધી વસ્તુ સ્ટોર કરવા માટે હાર્ડ ડિસ્ક યુઝ થાય છે. દેન સીડી ડ્રાઈવ. સો અ સીડી ડ્રાઈવ ઇઝ અ રિમૂવેબલ મીડિયા સ્ટોરેજ. સીડી ડ્રાઈવ શું છે? રિમૂવેબલ મીડિયા સ્ટોરેજ છે કે જેમાં આપણે મીડિયાને સ્ટોર કરી શકીએ, રિમૂવ બી કરી શકીએ. ગમે ત્યારે સીડીને રિમૂવ કરવી હોય ધેન વી કેન રિમૂવ, એન્ડ જ્યારે બી એડ કરવી હોય ત્યારે આપણે એને એડ કરી શકીએ, રાઈટ? દેન નેમ ધી પ્લેસીસ વેર કમ્પ્યુટર આર યુઝડ. ધ કમ્પ્યુટર કઈ કઈ જગ્યાએ યુઝ થાય છે એ પ્લેસીસના નેમ છે. તો ડિપેન્ડ ઓન ધી માર્ક્સ. ફોર સપોઝ અહીંયા 2 માર્ક્સમાં પૂછ્યું હોય તો યુ કેન રાઇટ 4 પ્લેસીસ. ફોર સપોઝ 3 માર્ક્સમાં પૂછ્યું છે તો તમારે 6 પ્લેસીસ રખવી પડશે. 1/2 માર્ક ઓફ each place, right? So first one is schools and colleges, second hospital, third railway station, 4 bank, 5th offices, 6 hotels, હજુ આવે એરપોર્ટ્સ. દેન ઘણીવાર અત્યારે હવે બસ સ્ટેન્ડ પર બી યુઝ થાય છે, દેન મોલ્સમાં બી યુઝ થાય છે, રાઈટ? મોસ્ટ ઓફ અત્યારે મેડિકલ સ્ટોર્સ આપણે જાય તો મેડિકલ સ્ટોરમાં બી કમ્પ્યુટર્સ યુઝ થાય છે, રાઈટ? સો ઈચ એન્ડ એવરીવેર કમ્પ્યુટર આર યુઝડ. નાવ એક્સપ્લેન ફ્યુ કેરેક્ટરિસ્ટિક ઓફ અ કમ્પ્યુટર. તો આ તમને 4 માર્ક્સમાં પૂછાઈ શકે. સો સ્પીડ, એક્યુરેસી, સ્ટોરેજ, રિલાયબિલિટી એન્ડ ઇન્ટેલિજન્સ. ઓલ ધીસ આર ધી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ અ કમ્પ્યુટર. જે દીદીએ તમને ઓલરેડી સમજાવી દીધી છે, બટ ધેન ઓલ્સો આઈ એમ રીડિંગ વન્સ સો દેટ યુ કેન અન્ડરસ્ટેન્ડ વેલ. સો સ્પીડ. A computer has the ability to perform complex activities like processing data and calculating large numbers quickly. એટલે કે ઈ એકદમ કોમ્પ્લેક્સ એક્ટિવિટી કરે છે, એકદમ ફાસ્ટ કરે છે ફટાફટ, અને જે મોટા મોટા ડેટા હોય, લાર્જ નંબર ઓફ ડેટા, એ બધા એકદમ એક્યુરેટલી પરફોર્મ કરે છે, એને એક્યુરેટલી કેલ્ક્યુલેટ કરે. ધેન એક્યુરેસી. ઇફ કરેક્ટ ડેટા હેઝ બીન ગિવન ટુ ધ કમ્પ્યુટર ઇટ ગિવ્સ ધી એક્યુરેટ રિઝલ્ટ. ઇટ ડઝ નોટ મેક એની મિસ્ટેક. એટલે કે જો સાચો ડેટા આપણે આપ્યો હોય તો એ કોઈ જાતની મિસ્ટેક્સ કરતું નથી, રાઈટ? આપણે સાચો ડેટા આપ્યો તો એનો આન્સર એક્યુરેટલી આપણને એકદમ સાચો જ મળે છે. ધેન સ્ટોરેજ. સો અ કમ્પ્યુટર હેઝ ધી કેપેસિટી ટુ સ્ટોર લાર્જ અમાઉન્ટ ઓફ ડેટા. એટલે કે કમ્પ્યુટર પાસે એવી કેપેસિટી છે કે એ લાર્જ અમાઉન્ટ ઓફ ડેટા સ્ટોર કરી શકે. ધેન રિલાયબિલિટી. સો ધ આઉટપુટ પ્રોડ્યુસ બાય અ કમ્પ્યુટર ઇઝ રિલાયબલ. એટલે કે જે કમ્પ્યુટર આઉટપુટ આપણને આપે છે એ એકદમ રિલાયબલ હોય છે, રાઈટ? ધેન ઇન્ટેલિજન્સ. સો કમ્પ્યુટર નેવર ગેટ ટાયર્ડ એન્ડ કેન વર્ક લોંગ અવર્સ વિધાઉટ રેસ્ટ. આપણે જોઈએ છે કમ્પ્યુટર મોલ્સમાં ને ત્યાં બધે જ્યારે મોલ સ્ટાર્ટ થાય સવારના, ત્યારથી લઈને જ્યારે મોલ બંધ થાય ત્યાં સુધી આખો દિવસ કમ્પ્યુટર ચાલુ ને ચાલુ હોય છે. ઈચ એન્ડ એવરી પર્સન ઇઝ ગોઈંગ ધેર, બાઇંગ સમથિંગ એન્ડ મેકિંગ બિલ્સ, રાઈટ? આપણે બી જોઈએ છે એ વસ્તુ. તો કમ્પ્યુટર્સ છે દે આર નેવર ગેટ ટાયર્ડ. એ કોઈ દિવસ આપણી જેમ હ્યુમન બિંગની જેમ થાકતા નથી. એ બધા વિધાઉટ રેસ્ટ કર્યા વગર વર્ક કરે છે. ધેન હિયર આર ધી સમ ડેફિનેશન્સ. સ્પીકર, પ્રિન્ટર, માઇક્રોફોન, હાર્ડ ડિસ્ક, ફ્લોપી ડ્રાઈવ, સીડી ડ્રાઈવ
એક્સેટ્રા, રાઈટ? તો આ બધી શું છે? ડેફિનેશન્સ છે. તો આ ડેફિનેશન્સ બધી તમને 1 માર્કમાં પૂછાઈ શકે, રાઈટ? ફોર સપોઝ દીદી તમે એમ બી કે રાઇટ ધી ડેફિનેશન ઓફ સ્પીકર એન્ડ પ્રિન્ટર, ગીવ ધી ડેફિનેશન ઓફ સ્પીકર એઝ વેલ એઝ પ્રિન્ટર, તો એ તમને 2 માર્ક્સમાં પૂછાય. બટ જો ખાલી એમ કીધું હોય કે રાઇટ ધી ડેફિનેશન ઓફ સ્પીકર, વોટ આર ધી સ્પીકર્સ, તો એ ખાલી 1 માર્કમાં બી પૂછાય, રાઈટ? ગોટ ઇટ એવરીવન? ઓકે, નાઉ લેટ અસ ટર્ન ધી પેજ. Over here it is the circle start and shut down button in the picture given below. So shut down button and start button, right? Then over here there are the true or false or else right or wrong we can say. તો એ બી તમને આવડે છે. Then અહીંયા શું છે? click the odd one out, cross કરવાનું છે odd one out ને. See અહીંયા બધા શું છે? હાર્ડવેર પાર્ટ છે. and notepad શું છે? સોફ્ટવેર. અહીંયા એ બધા હાર્ડવેર પાર્ટ છે. અહીંયા આ શું છે? ઓફિસ સોફ્ટવેર. અહીંયા બધા સોફ્ટવેર પાર્ટ છે, તો અહીંયા શું આવ્યું? આ હાર્ડવેર આવી ગયું. ધેન રીઅરેન્જ લેટર ટુ ફોર્મ મિનિંગફુલ વર્ડ્સ. તો આમાં ફોર સપોઝ દીદી તમને 2 to 3 લેટર્સ ઓર એલ્સ 4 વર્ડ્સ આપી દે. ફર્સ્ટ 4 વર્ડ ચાલો મેં આપી દીધા, તો 2 માર્ક્સમાં દીદીએ 4 વર્ડ્સ પૂછી લીધા. લાઈક ધેટ વી કેન આસ્ક. હવે અહીંયા આવે છે ટ્રુ ઓર ફોલ્સ. તો ટ્રુ ઓર ફોલ્સ તો આપણે ઓલરેડી આવી ગયા છે એમસીક્યુમાં. મેચ ધ ફોલોઈંગ બી આવી ગયું છે એમસીક્યુમાં, રાઈટ? નાઉ ફિલિંગ ધી બ્લેન્ક્સ. ફિલિંગ ધી બ્લેન્ક્સ બી દીદીએ એમસીક્યુમાં તમને પૂછી લીધી છે. હવે આવે છે ફાઇન્ડ ધી મિસિંગ લેટર્સ. સો મિસિંગ લેટર જે છે એ દીદીએ તમને કદાચ એવું બી બને કે એ પૂછાઈ શકે તમારી એક્ઝામમાં, રાઈટ? સો આપણને સ્પેલિંગ્સ તો બધા આવડે જ છે. એકવાર ખાલી શું કરવાનું છે? એને ગો થ્રુ કરવાનું છે, એને પોલિશ કરવાના છે બધા સ્પેલિંગને, એકવાર રીડ કરી જવાના છે આપણે, રાઈટ? તો દીદી તમને મે બી એવી રીતે બી પૂછે કે 1 માર્કમાં રાઈટ સોફ્ટવેરનો બી પૂછાય, સાઉન્ડ કાર્ડનો બી પૂછાઈ જાય, રીડ ઓનલી મેમરી, રેન્ડમ એક્સેસ મેમરી, એ બધાના બી 1 માર્કમાં 2 મિસિંગ લેટર્સ ફાઇન્ડ કરવાના પૂછાઈ જાય, રાઈટ? સો યુ હેવ ટુ પ્રિપેર ધીસ ઓલ્સો. ઇન શોર્ટ તમારે આખી સ્કિલ શીટ પ્રિપેર કરવાની છે. દેન મેચ ધી ફોલોઈંગ, એ તો આપણે આવી ગયું છે એમસીક્યુમાં, ધેટ વી હેવ ડન. Then explain briefly RAM and ROM, random access memory, read only memory. તો એ આપણે એકદમ બ્રીફલી અહીંયા એક્સપ્લેન કરવાનું છે, રાઈટ? Then distinguish between hardware and software. હાર્ડવેર અને સોફ્ટવેર કદાચ દીદીએ તમને જો આ પેપરમાં પૂછ્યું હોય તો તમારે આને ટેબ્યુલર ફોર્મમાં, જેમ અહીંયા લખ્યું છે આપણે સ્કિલ શીટમાં જેવી રીતે ટેબલમાં લખ્યું છે એવી જ રીતે એરો કરીને ટેબલ્સમાં પોઈન્ટ વાઇઝ લખવાનું છે, રાઈટ? સો આ બી તમારે લોકોને એક્ઝેક્ટલી કેવી રીતે લખવાનું? પોઈન્ટ વાઇઝ ટેબલના ફોર્મમાં, રાઈટ? એન્ડ ઇફ તમને લોકોને ટેબલ જો ન આપ્યું હોય એક્ઝામમાં, કદાચ આ ક્વેશ્ચન પૂછાણો ને ન આપ્યું હોય, દેન વોટ યુ હેવ ટુ ડુ? યુ હેવ ટુ મેક ટેબલ બાય યોર ઓન. તમારી મેળે ટેબલ બનાવીને લખવાનું છે. ઇફ ઇટ ઇઝ આસ્ક ઇન 2 માર્ક્સ, 2 માર્ક્સમાં પૂછાણું હોય તો 4 લખવાના છે પોઈન્ટ્સ, રાઈટ? એન્ડ 3 માર્ક્સમાં પૂછાણું હોય તો 3 પોઈન્ટ્સ મોટા લખવાના છે. ગોટ ઇટ એવરીવન? ધેન રાઇટ ધી કરેક્ટ વર્ડ ફોર ધી ફોલોઈંગ. એટલે કે અહીંયા 1 વર્ડ આન્સર ટાઈપ છે. સ્ટોર ડેટા ટેમ્પરરી, સો રેમ સ્ટોર ડેટા ટેમ્પરરી. સ્ટોર ડેટા પરમેનન્ટલી, તો હાર્ડ ડિસ્ક પરમેનન્ટલી ડેટા સ્ટોર કરે છે, રાઈટ? દેન વી હેવ કમિંગ અપ ટુ ધી યુઝિંગ ધી કીબોર્ડ. સો યુઝિંગ ધી કીબોર્ડમાં અહીંયા આપણને ખાલી 3 કીઝ આપી છે. સો ઓવર હિયર ઓલ્સો વી કેન ડુ 1 વર્ડ આન્સર. અહીંયા બી દીદી તમને 1 વર્ડ આન્સર ટાઈપ ક્વેશ્ચન્સ પૂછી શકે, રાઈટ? ધેન ઓવર હિયર યુઝિંગ ધી કીબોર્ડ, તો ફિલિંગ ધી બ્લેન્ક્સ આપણે ઓલરેડી આવી ગઈ છે. મેચ ધી ફોલોઈંગ બી આપણે એમસીક્યુમાં કવર અપ કરી લીધું છે, રાઈટ? અહીંયા કીબોર્ડમાં 1 વર્ડ આન્સર છે. એ 1 વર્ડ આન્સર દીદી તમને પૂછી શકે, રાઈટ? 1 માર્ક્સમાં પૂછાઈ શકે 1 વર્ડ આન્સર. દેન ડ્રો ધી કી બિસાઇડ ધી ઇન્સ્ટ્રક્શન. તો અહીંયા આપણે લોકો કીઝ તો ડ્રો નથી કરી શકવાના, બટ વી કેન રાઇટ ધી નેમ, રાઈટ? આપણે નેમ્સ લખી શકીએ અહીંયા, ઓકે? દેન યુઝિંગ ધી કીબોર્ડમાં અનસ્ક્રેમ્બલ ધી વર્ડ્સ વિથ ધી હેલ્પ ઓફ ક્લૂઝ પ્રોવાઇડેડ બિલો. એટલે આપણે અહીંયા વર્ડ છે એ ખોટો લખ્યો છે, એને પ્રોપરલી અરેન્જ કરવાનો છે, નીચે એનો ક્લુ આપ્યો છે. સો ધીસ ઇઝ ઓલ્સો ટાઈપ ઓફ 1 વર્ડ આન્સર. તો આવું બી 1 માર્કમાં પૂછાઈ શકે. દેન ઓવર હિયર ઇઝ વોટ ઇઝ કીબોર્ડ. સો વોટ ઇઝ કીબોર્ડ, હાઉ મેની ટાઈપ્સ ઓફ કી આર ધેર ઓન અ કીબોર્ડ. તો આ બધી વસ્તુ તમને 1-2 માર્ક્સમાં દીદી પૂછી શકે.
દીદી અત્યારે બહુ ડિટેલમાં એક એક વસ્તુ એટલે નથી સમજાવતા બીકોઝ તમે લોકો ઓલરેડી આ બધી વસ્તુ ભણી ગયા છો. દીદી ખાલી તમને ઓવરવ્યૂ આપે છે, રાઈટ? સો ફિલિંગ ધી મિસિંગ લેટર્સ ઓફ ધી કી, મિસિંગ લેટર્સ ફાઇન્ડ આઉટ કરો, એના લખવાના છે. દેન અહીંયા બી એવી જ રીતે છે, વન વર્ડ આન્સર, કરેક્ટ વર્ડ લખવાનો છે. આ બી 1 માર્કમાં પૂછાઈ શકે, રાઈટ? ગોટ ઇટ એવરીવન? હવે અહીંયા મેચ ધી ફોલોઈંગ, ધેટ ઓલ્સો વી હેવ ડન. ફિલિંગ ધી બ્લેન્ક્સ, ધેટ ઓલ્સો વી હેવ ડન. અહીંયા બી આપણે લોકોએ ઓલમોસ્ટ બધું કમ્પ્લીટ કરી લીધું છે. એન્ડ દેન ઓવર હિયર ડ્રો યોર ફેવરેટ ડેસ્કટોપ એન્ડ કલર ઇટ. આપણું ફેવરેટ ડેસ્કટોપ અહીંયા ડ્રો કરવાનું છે એન્ડ દેન વી હેવ ટુ કલર ઇટ. દેન એક્સપ્લેન બ્રીફલી ધી ફોલોઈંગ પાર્ટ્સ ઓફ વિન્ડોઝ વર્ડપેડ વિન્ડો. તો રિબનનું આખું લખવાનું છે આપણે કે વોટ ઇઝ રિબન, હાઉ ઇટ વર્ક્સ. દેન ક્વિક એક્સેસ ટૂલ બાર, સ્ક્રોલ બાર, હોરિઝોન્ટલ વર્ટિકલ સ્ક્રોલ બાર, then title bar, control menu, control buttons, each and everything we have to write. કંઈ બી દીદી આમાંથી તમને પૂછી શકે, તમને બધું દીદીએ રેડીમેડ આપી દીધું છે. જસ્ટ યુ હેવ ટુ લર્ન ફ્રોમ યોર સ્કિલ શીટ એન્ડ યોર CW બુક. CW માં દીદીએ તમને ખાલી ને ખાલી એક્સરસાઇઝ સોલ્વ કરાવી છે વિચ યુ હેવ ટુ ડુ, રાઈટ? તો અહીંયા આવી રીતે ફંક્શન્સ છે, એક પિક્ચર આપ્યા છે ને એના ફંક્શન્સ આપ્યા છે, રાઈટ? સો ધેટ ઓલ્સો વી કેન ડુ. ફિલિંગ ધી બ્લેન્ક્સ ઓલરેડી આપણે કરી લીધી છે. અહીંયા આવી રીતે કંઈ પણ આવી શકે. યુઝ ધ ફોલોઈંગ ટર્મ્સ ટુ લેબલ ધી વર્ડપેડ વિન્ડો. તો તમને આવી રીતે એક વર્ડપેડ વિન્ડો આપી દે અને એમાં તમારે બધું લેબલ કરવાનું. ધેટ ઓલ્સો વી કેન ડુ વેરી ઇઝીલી. ટ્રુ ઓર ફોલ્સ આપણે કરી લીધા. વોટ ઇઝ વર્ડપેડ, વોટ ઇઝ વર્ડ પ્રોસેસર, નેમ ધી 4 મેઇન કમ્પોનન્ટ્સ ઓફ વર્ડપેડ વિન્ડો, વોટ ઇઝ ક્વિક એક્સેસ ટૂલ બાર. ઓલ ધીસ થિંગ્સ કેન બી આસ્ક્ડ ઇન 1 or 2 mark ક્વેશ્ચન, રાઈટ? દેન આપણે પ્રોગ્રામિંગ તો કર્યું જ છે બહુ ફાઇન રીતે, રાઈટ? સો પ્રોગ્રામિંગમાં બી દીદીએ તમને ક્યારેક આવી રીતે સ્ટેપ આપી દે દેન વી હેવ ટુ અરેન્જ ઇટ બાય યોર ઓન. આપણે આપણી રીતે બધું અરેન્જ કરવાનું છે. તો આપણને બહુ ફાઇન રીતે પ્રોગ્રામ્સ તો કરતા આવડે જ છે. ફ્રેન્ડ સાથે બી આપણે પિકનિકના પ્રોગ્રામ્સ કરીએ છીએ, ઘણીવાર ક્યાંક બહાર જવા માટે ગેટ ટુગેધરના પ્રોગ્રામ્સ કરીએ છીએ. સો એવરીથિંગ વી આર ડુઈંગ વિથ આર ફ્રેન્ડ્સ, રાઈટ? સો ધીસ વોઝ ઇનફ ફોર ધી વિડીયો, રાઈટ? આટલું ઇનફ હતું વિડીયો માટે, તમારા રિવિઝન માટે, કે તમે પ્રોપરલી તમારું રિવિઝન કમ્પ્લીટ કરી શકો, રાઈટ? If you have any of the doubt in this videos, then you may watch this videos again, and if you have any of the doubt, then you can call to the school. તમે સ્કૂલમાં બી કોલ કરીને પૂછી શકશો, રાઈટ? આઈ હોપ તમને લોકોને આ લેક્ચરમાં મજા આવી હોય. એન્ડ જેટલા બી તમને લોકોને વર્કશીટ, રિવિઝન વર્કશીટ જે આપી છે એમાં ક્વેશ્ચન આન્સર ને એ બધું છે કવર અપ કરેલું. એ ક્વેશ્ચન આન્સર્સ તમારે તમારી CW બુકમાં લખવાના છે, રાઈટ? યુ આર ગોઈંગ ટુ રાઇટ each and every revision worksheet in your CW book. Okay? Okay, so students, I hope you have enjoyed this lecture. I hope you have enjoyed this revision. And I hope કે તમને લોકોને એ રિવિઝન પ્રોપરલી એકદમ ફાઇન રીતે સમજાઈ ગયું છે, right? But still, if you have any of the doubt in this video or else in any of the topic, then you can revise the topic again from the previous video. એટલે તમને જે પહેલા વિડિયોઝ આપ્યા હતા, મોકલ્યા હતા, એ વિડિયોઝમાંથી તમે પ્રોપરલી ફાઇન રીતે રિવિઝન જોઈ શકશો, રાઈટ? રિવાઇઝ કરી શકશો એ ટોપિકને. Okay, so I hope you have understood this well, and if you have any of the doubt in this video, then you may watch this video again so that you will be cleared by your doubts. Okay students, so all the very best for your examinations and write well. તમારી એક્ઝામમાં પ્રોપર રીતે સારા હેન્ડરાઇટિંગથી લખજો. And still I am giving you a very good wishes for your examinations. Okay students, so until we meet next time, goodbye and take good care of yourself. Bye.